એટલે આ ગામમાં એટલું બધું દેવું થઈ ગયું ને, પણ હું શું કરું? બધા ઘેર પૈસા લેવા આવે કે ભદુડી આ પૈસાનું શું કર્યું, પૈસાનું શું કર્યું, પણ પૈસા ભદુડી તો હેડે ચોય નહીં. આ ખેતરમાં રખડું યાર. એટલે બધા પૈસા શું કર્યું? હાલવાનું કરો ભાઈ યાર આ સોમલો તો આવી ગયો તને પૈસે યાર નહીં યાર. હાલવા કહે ને કોઈ ભેગો બે ઉઠાવવું પડશે પછી અમારે રાખજો પછી યાર. ના યાર ભેસો ના ઉઠાવતા હું યાર. હું તમને પૈસા હાલ દે પણ હાલ જોડે માર જોડે હા નહીં યાર. આના પછી પૈસા આલો પડે ખેતરો રખડવાનું. અમારે તમારે ગોમાં ખોલવાનું, તમે ખેતરોમાં રખડો યાર. એટલે અઠવાડિયા યાર ખેતરમાં રખડું કે યાર. ના ભાઈ આવું ના ચાલે ને ભાઈ અમારે કોઈક ઉઠાવવું પડશે. હોવા રાખજો પછી યાર તમે જો. પણ પૈસા નહીં યાર. પછી હું તમને સેટિંગ કરીને હાલું યાર. બસ ચાલો હાલશો કે હાલી દઉં 7 તારીખે હાલી દઉં યાર. ફાઇનલી યાર. જો નહીં આવે તો પછી 8 તારીખે બધું ઉઠાય નહીં રવાના. હા હાલ દઈએ હો. શું કીધું? હા આ સોમલું તો અહીં શિખર આવી જાય યાર. ખેતરમાં રખડા ઘેર હક નહીં કે ખેતરમાં હક નહીં. આ સોમુ તું નહીં યાર. ખોટો પડે મને. હકી ઊંઘે આવતી નહીં અને ખેતરમાં અઠવાડિયા રખડું હું. પણ આ સોમલો ને બોમલો ખેતરમાં આવી જાય. હા મને પૈસા કરી કયો જીવવા નહીં દેતા. હકા રહ્યા પૈસો બાપા ચોહી લાવું કયો. આ મારી ઉંમર થઈ ગઈ હવે શું કરું કયો હું. સોમા તું ખેતરમાં આવ્યો મને મેલ્યો નહીં. અત્યારે તો હારું પૈસા હાલવા અમે ભલામણ નહીં. આ પેલા ભદુરિયા ચાંદના પૈસા હાલ્યા હતા. પૈસા હાલવા નોમ લેતો નહીં. ઉભો ફોન બોન કરવા દે. ઉપાડ નહીં ઉપાડતો. ફોને હારું છે કે ચમનો હોય ત્યાં ઉપાડતો નહીં હાર્યો. એટલે ફોન તો ઉપાડો લે. અમારે ફોન ઉપાડતા નહીં લે હાર્યા તો. ફોને ઉપાડતા નહીં. લાય જવા દે ભદુરિયા બોર ઉપર. પૈસા હારું ચાંદના હાલ્યા તે હાલવા નોમ લેતા નહીં. નાના આ મારા ઉતરેણ આવે છોકરો પતંગ ને ફિરકી બિરકી લઈ આવવાની, દોરી બોરી પવરાવાની નહીં. આ ખર્ચા કેટલા આવે નહીં હકી યાર. મારા પૈસાનું નહીં. આ ઉઘરાણી મારું લોહી પી ગયા યાર. અલે છોકરા અલે દવા બાવા અંધેરાની પરિવાર લાગતા પી દઉં તમ. હવે મરવાની ઈચ્છા થઈ કે ચોક રેલવે જઈને પડે આવું બોલી યાર તું યાર. તું લાઈને દવા લાવી યાર. દવા બહાની રેલવે પડી જો. રેલવે ફાટકે જઈને મરી જો. પૈસા વાળા લોહી પી ગયા કે મારું. હું લે જુઓ મુઓ કિલો માગી બેજો ખબર નહીં પડતી હોય કણ કમાવા જવું તો હા નહીં મારો તું લાવી યાર દવા લાવી. બીજું પેલી ના કરે તું. દવા બવા ઘેર નહીં. તમે જવાન કરો હેડો. પીને આયા તમે તો પીધું નહીં પીધું. આ લખરિયાનો મારો તું લાઈ યાર. નહીં હવે કંટાળો આવે યાર. તું ભાઈ લા દવા લાવી યાર. મારી જવું લાય નહીં. હક લેતો કોઈ ગોમમાં મને જીવાત નહીં દેતું યાર. બરોબર તમારે હક નહીં લેવા દેતા. નહીં હું મરવા જ જાઉં યાર. ઘણી લોહી પી જાય યાર મારું. મોકા નિમ કરો તા એક આઈડિયા આલું તમને. હાલ તે તમે ગોડા બની જો. ગોડો? હા બીજું બધું હું સંભાળ લઉં. એ બની જાઉં ગોડો. આ ઉઘરાણી થોડું બાકી મારવા જવું પડે યાર આપડે. તો પણ કોઈ ઉઘરાણી આવે ને તો તારે નહીં કહી દેવાનું કા તો ગોડા થઈ ગયા. હા તો હું કહે એ બધું હું સંભાળ લઉં. એ બધું મારામાં આવી ગયું. હા સોમલો હમણાં 7 તારીખનો વાયદો કરીને આવ્યો તો હું 2 દિવસ પહેલા. હવે પૈસા માગતા નહીં. હવે હું આઈડિયા આલું નિમ કરજો. અહીંયા પેલા આયા લે. હા બા તમે બેજો હું એ બધું સંભાળ લઉં. તમે ગોઠપણ કરો ખાલી. અલે ભદુરજી શું કરી રહ્યા? ચાર્યું ને બાર્યું બોલા હું લેવા આવ્યા હતા. એટલે આ હું ખેલ કરી રહ્યો. 20,000 રૂપિયા હાલ્યા તા હાલવાન કરીને. પેલો બાવળી ઉડી ગયો લેતી ને. અલે બારીઓ ના ઉડાય તો અલે ગોઠપણ થઈ જાય યાર. ગોડા અલે પેલો કૂતરો પહોંચ જો મોમ જાજો. પૈસા લેવાની એટલે ગોડાન ગોડા થઈ ગયા. 20,000 રૂપિયા લઈ ગયા રે. અમે એવું કરીએ યાર. ગોડા થઈ ગયા. હું કરું ઇને પેલો મારવા આવે જો. મને મારવા આવે. તું એ બધા નાટક કરે કે 20,000 રૂપિયા કાઢે જ મારા. નાટક નહીં કરતા યાર. અસલી એવું થઈ ગયું. મારા કાકા ગોડા થઈ ગયા યાર. આ બધા ધંધા આદરે હાજુ ને બાપ દીકરા બધું કર્યું. મેં નહીં એવું યાર. પૈસા હાલવાન કરો ભદુરજી. તમે સંબંધ માં ભાઈ બગડ જાય ચિયાર પડી જા. કરી યાર પૈસા ખબર નહીં પડે. 20,000 રૂપિયા લઈ ગયા તાર કાકો. હવે તાર હું કર્યું તમે બધું ઉઘરાણું કરીને બે ગયા. હવે કેટલાય માગવા આબાના હતા રે તો ફરી ગયું. એ હું આને ના અલ્યા જપના હું આને ના પાડતો તો કે વ્યાજવા પૈસા બધા જોડી ના લઈએ. આ તો હું ભાઈબંધ હું કરી લે મેં કઈ કઈ તાકી યાર. લાયો હું હું બાબુ મને ઓળખી. બાબુ અલે અબુર
અલ્યા જો અલ્યા તમે શેતારો હાલ. હવે ફરી ગયો તમારે ભેગા ના આજો મારો ભાઈબંધ હતો ફરી ગયો હા પૂછું ફરી ગયો એટલે હવે કઈ યાદ જ નહીં હોય. હું કહેતો તો કે દેવો કશો નહીં પૈસા લાવે જપના લે હું કહું હા. અને હવે હારા દવાખાને લઈ જાઓ પેલા ગોડાના અને હોજ કરાવો યાર હા, કરાવું જ પડશે. હાલ તો પૈસા નહીં હવે છે જ ના દવાખાને રાતે લઈ આલુ 10,000 રૂપિયા ઘેર આવીને લઈ જજો તમે હારા કહેવો યાર, મારે થોડી આટલી દયા કરી અને મને કહો. હાચવજે હા. હા એ ત્યાં જવું હું હા. લે લે, હમણાં રવા દે. હારે જવું લે, હાર. હા લે કાકા હવે રવા દે, પેલા જતા રે હવે તો જતો રહે ને. તાને આપણે દઈએ એકદમ જો નહીં યાર આપણે જાન એક્ટિંગ મજબૂત હતી હો તમારી. હાર હાર બોલે નહીં કોક આઈ જાય ને તમે કહેજે પાહો હા, હજુ આવા જ પેલા બીજા એ આવશે. હાર હાર યાર ઉઘરાણું બહુ થઈ ગયું આવા યાર જેવો બેવો કરતો નહીં લાગે. આવી રીતના ગોઠપણ કરવાની આખી જિંદગી. અરે ટીની હાર આઈડિયા લાવ્યો બધા જતો રહે મારે તો વાગ આવી ગયો ઓકે અરે ટીની આવ્યો કાઢી જાવ લે, પા આઈ ગયા, એક તો કોમે કરવાની છે તમને તો. બોલો તમે પા આવો હું જીભ ને બીપ કાઢે હે પેલા પૈસા લે તો લાવો હેડો હવે તમે કેટલા પૈસા આપતા? પૈસા આલવા ગાવ ને નાટક નહીં કરવાનો હોય કે તમે કેટલા પૈસા લેતા? મારા 50,000 લેવાના હે પેલા 20,000 રૂપિયા મેલીને ગયા, હવે તમે 50,000 મેલીને જોતા ને. ચાલ લે ખનન ખનન હવે તો આવે ગયો જોવાનું. હારું ભમી ગયું આ પૈસા આલવા થાય એટલે ભમી જાય હોનું પાગલ થઈ ગયા, ચેક કરી લો ના માનતા હોય તો. આખો નકામાં બધું ઠેકોણું આવી જાય હમણાં કાલે તો હમણાં ખનન ખનન હવે જવામાં ખાના નહીં આવતું એમ તો કશું ઠેકવાનું નહીં આ. મેં 2-3 વળગાડી. એવું હે તાન. આમ કર દો આ બધું ફાડી નાખ્યું આ ગોડો થઈ ગયો લાગે લે અરે જો આ ગોળા પેલા ગયા, બધું પૂછા ફાડી ગોળા નાખ્યું. થઈ ગયા, કશું યાદ નહીં. આ દુધિયા અલ્યા આ ગુરપુ કરાવવાની પૈસા લેજે મારા ઘેર આવીને પોકાર દેજે એરે મને જ નહીં ઓળખતા ને તમને ચોય ઓળખા. આજે તું આલી જજે મારા 5 વાકણ હા, હું તો કોમ ધંધા કરું. આ તારો ડોહો પૈસા લેવા આવ્યો તો તાને નતું વિચારાતું તો તમે તાર હું લે વેચવા આલ દીધા. પણ મને હું ખબર આ તો કે મારે બે લાવી કે 50,000 ની ચોકન લાઈ બતાવી કે ચોકન બોતી. તો મારા જોડી થી કઈ લઈ ગયો 50,000 તમે કહીએ કે આલો પૈસા. અરે પણ મારા જોડી કે મારા ડોશી માટે કે બે લાવી હે તમે મને 50,000 એ જુઓ ને આમાં હા, તો આ તમે આલો પૈસા. પણ મને તો ખબર હતી આવે કે આ જુઓ રમા આ ચૂડી એવું હ એમ કશું સમજણ નહીં પડે. આમ આવું બોલે 50,000 હા 50 એક તો આડું આમ વાંચવાય ડોશી ડોશી એ મારું પેલી પીવાનું ભણમાં આવી જા એટલે એક તો ગોટ પણ હા, અને એક તો તમે હપુતા ગોટ પણ કરશો. તમે રવા દો. દારૂ ભારું નહીં લેવું મારા તમે ચોય બારું બારું કરો. આ તો યાર મારે 50 તારીખ કે ભારું આલું હા, કશું નહીં મળવાનું તમને. 50,000 લાવો 50,000 લા 50 લાવો 50 હે 50 લાવો 50 એ રાજા ખબર નહીં પડતી? મારે યાર રાજા ફરી ગયો. દવાખાને લઈ જવાના પૈસા નહીં, તમે તો આગા પાછા કરી આલો કે યાર દવાખાને લઈ જવા. આ પૈસા આલવાના ટાઈમે તો ફરી જાય કોઈ ખબર પડતી નહીં યાર બસો ના આવું ગોળી એટલે આ તો નાનો છોકરો થઈ ગયો કોઈ ગોળીઓ બોળીઓ ગીજામ લઈને રખ રહ્યા લે ફરી ગયો એટલે હવે ચોકલેટો ખા ગોળીઓ ખા. એટલે આ તારી આ તારે હેડો તાન. કરી આલો કે ચોકથી. એ તો તું હે ને પછી હાલજે જાણ હાલવા હતા ને મારા તાર કોમ હું જઉં હું સારું હેડો. એ હા બોકા દેજે બહુ પૈસા જેવો કાઢીએ જેવો મને જેવો જો એક્ટિંગ કેવી કરી? ત્રણ નહીં દીધું તે. નહીં રાજુ આ તો ખાલી એક્શન કરી બરાબર વાગ્યું અરે ના બધા ખેલ મેલે પેલા લસકામજી યાદ લસકો તો વાય ને જોતા એક ઉદ્યોગ નહીં હે આ લેવા તા. આ ગોળી ચોય લાયા હતા. એ ગોળી તો પડી હતી દીધામાં હું કર લસકો તો ઉગી ગયો લસતો બીજા ચોકલેટે હારી લાયા હતા કાકા. કન્યા આ ઉઘરણિયા તો સુધી ભૂલી ના જાય ને તો સુધી રે ને હું આ 1 મહિના સુધી ખેલ ચાલુ જ રાખું કે એ રાખવા જ. આ મહિનો તો ચાલુ ને ચાલુ જ રાખવા હારી વાતો. ચાલુ જ રાખી પડશે તો સુધી ઉઘરણિયા પેલા કાળિયા ને પેલા આબુડિયા જે ઉલ્લુ બનાવ્યા પણ આ ગોટ પણ ચાલુ જ રાખવું પડશે મહિના સુધી. તમે એક તો નવાઈ ના વ્યાજમાં પૈસા લઈને ગોડા બની જવું પડશે તાના હવે મહિના સુધી પોતાને લેવા લીધા હતા વ્યાજમાં વ્યાજમાં પૈસા. લાવી તો અરે બેન નવરા પાય ને આ કોક ધંધો ચાલ્યો મારે ગોળા બની જવાનું આવું કરે વાંધો ને એમને દેવું થઈ ગયું તો મારે કરે ભાગ અમે હેર ને મને હેર જવા દે કાર્યો મારે અત્યારે ચો જઈને આવવા જ પડે લે કાળા પીવા જઈને આવ્યો ના લે આ તો સાદો લાગે એટલે આ પેલા ભદુયા જોડે પૈસા લેવા જતો
એ વાવદ્યો આ તો હારું એનું તો ફરી ગયું કોઈ કે વધુ ને કોઈ ફરી ગયું કોને કીધું એટલે છે? હું હાલ જ ઘેર જઈને આવ્યો તો કેવું અરે, આવો આ કારો ઓમ જઈને આવ્યો ને હું બહાર જઈને આવ્યો તો ઉભો રહ્યો. હું યાર પેલા ભદુરિયા જોડે પૈસા લેવા જતો હારું તો ભદુરિયો ને ફરી ગયું એનું ફરી ગયું. તો મારે ના જોઈ લેવાના તો મને વાયદો કર્યો છે તો પણ હાલ હું એના ઘેર જઈને જ આવ્યો હું અને આ કોને કીધું ફરી ગયું મારી ગયું? આ કોને કીધું તમારે? હા તો તેતરા ઉડાડવાનો મોર ઉડાડવાનો અમુક કરતો તો યાર એટલે ચોય નહીં, હાલ હું ઈના શેઠે થઈને આવ્યો ને, હું બહાર જતો ને હા. તે હિરોઈન ભત્રીજો બેચી વાતો કરે ખબર હે? હા. કે ના હોય તો આપણે મહિનો 2 મહિના ને આવું ગોળપણ કરી એટલે પેલા પૈસા લીધા હોય તમારા કોમના જેના લીધા હા. હાલવાના પણ એવી વાતો કરતા તમારા. અરે આ 50,000 મારા લેવાના હતા ને એટલે હું લેવા જો એટલે અરે ગોડા બની ગયા લાગે મને તો મળ્યો તો મને મળ્યો ત્યાં તો કમ્પ્લેટ હતો એ તો કમ્પ્લેન તો આવું હમણાં અલગ કીધું તે હમણાં અલગ કીધું, આ ધંધા ને એવડા કરે. મને તો એમ કીધું કે 7 તારીખે તમારે હાલ લે પૈસા કે તમે હાથ હા મેં તો 7 તારીખ નું કીધું મને મારા જોયા કમ્પ્લેટ હતો યાર મને ના હોય તો તારી મને હું ઉલ્લુ કહું બનાવવાનું વાત કરી મને 50,000 ની ટોપી આવે પેલા આવે તો એ ખેતરમાં જતા હા. આપણે બધાએ જઈએ ના હોય તો હું એને તમે હા, કહીએ. તમે જોયું એવું કે એટલે ઈ બેઠા ને ઈ ભત્રીજો બે એવી વાતો કરે ને ખોનગી. આ તો હા. હું ઈ કે આ બે નહીં રે, હું તો મારી રીતે આવતો રહ્યો હોભરી. તમે ગોમમાં જતા ને આવતા હતા ઘરે હે ને? બહાર ગયો તો તે આયો ઈ. હા હા હાલ પેલા હોમા થાય એટલે મારા દિયો. સમાજ છે ખેતર વાહ. એટલે હોશિયાર હો ને આજે આ બધી બનાવવાની વાતો એને પૈસા તમારા છૂટી લે, જાય. એટલા પૈસા ના લો તો એટલા એવા નાટકો કરો. હાલું ના કાઢું એને ભલે નાટક કરે તો કરે પણ એનો નાટક આજ કાઢ દેવો તમે. હું બહાર જઈ મારા તમને છેતર્યા ને તમને છેતર્યા આવી ના ચાલે ને યાર. અરે મને તો વાયદો આલ્યો પાહો હાલ્યો આ જો આ કમ્પ્લીટ કોમ નહીં કરતા. આ કોમ નીકળ લે આ બાપનો દીકરો મને ઉલ્લુ આ બાપના દીકરાને પૈસા ના આલવા પડે એટલે આવા નાટક કરે ને એ જો કોમ વાર શીખે ને એવા જ કરતા કમ્પ્લીટ. અને ગોળ પણ કરવા દે તો કરવા દેજો એને બરોબર. તો પૈસા કઢાવવાની જવાબદારી મારી. નાટકો એનો કાઢી દેવાય. જોઈએ એટલે નાટક કરક નહીં કરતા બૂમ પાડવા આવશે આપણે હું લે જઈએ ને આપણે પૈસા લેવાના. અલે હું બૂમ પાડે તો પાહો એનો નાટક હું પાડું હું પાડું એ પૈસા પાછા નાટક ચાલુ કરી દે ખરા. તમે પાડતા હા, એક કોમ એ પાડો. લે કાકા પેલા આયો કો કેવી એક્ટિંગ મારવી પડશે લખા ને નહીં હરખાઈ આવે 3 જણા આયા જોવા લખા ખેલ ગાંઠ્યા રે હું ગોડો બની જાઉં અરે ગોડું એટલે રમત રોયા ગોડું બનવું પડશે લાગે નહીં ચાલે બોલાય લેડો હવે તને હાલ બની જાઉં ગોડો લે, બની લે. જાઉં છું. ભલે કાકા રેતી વાળું થવું હોય તો થવું જોઈએ પણ આમ કેવી એક્ટિંગ મારો હોય જલ્દી આમ આરોટમ બારોટો એટલે આરોટો જલ્દી હમણાં હારું તું જો. જો આ નાટક કરો કાકા તમે આયા એટલે બધા એ ચાલુ કરવા દે એની acting હું કરીએ બધું છે. એક્ટિંગ નહીં કરતા યાર પૂછા ગોડા થઈ ગયા કોના ચોકન ફરી ગયું. ફરી ગયું એટલે એ ટીના, આ મને ગાડી 7 તારીખે વાયદો કર્યો પૈસા નહીં હાલવાના લે તમે ચેલા પા લીધા મારે લેવાના 11 મોબાઈલ 34 લાખ લે ભાઈ તમે ચેલા લેતા મારે ને 12,000 લેવાના ભૂમ ભૂમ કરે. 12,000 નહીં ભાઈ કેટલા લઈને બેહ્યા રે તો મને તો કોઈ ખબર જ નહીં પડતી પૈસા ઘરે તો પૈસા લાવતા જ નતા રે ચલાવવા હાર્યો કોની નો બાપ હોય ગાડી લાવતો છે ભગાવા આજે નથી. કેવા ખેલ કરે પણ આપણે સમજાવવાની વાતો. આ હમજાની વાતો કરો ને આ નાટક કરે ને આ બધું ના ગયા પૂજા ગોડા થઈ ગયા અને આપણે પૈસા આલવા પડે ને યાર ગોળા થઈ ગયા હોય. પણ પૈસા તો લાવ્યા હતા રૂપિયા અને મારા કાકા દવાખાને લઈ જવા તો હજી ના લઈ જાવ યાર એ કુવામાં કેમ નહીં પડતા પણ? અહીંયા ચો આ બધું કહેવાના આવે તમારી યાર ગોડા થઈ જાય કુવામાં પડે તો ખબર પડે હાલ કાકો ગોડ પર નેહી જાય હાલ હવે માઈ નાખવાના અમારા કાકા અને આ મારું કોણ એટલે આબુજી આયા જો. ઊભો રે, હવે મજા આવશે. લે હું હલે તમે માર ભાઈબંધ ગોડાને તમે હેરાન કરો છો આ હેરાન કરે કે કુવામ ને બુવામ પડી અને આ હવાની વાત બની. બબુલ અલે ગોડો થઈ ગયો યાર તમારું ખબર ગોડો થઈ ગયો વાયરો ગોળો થઈ ગયો. આ હું બહાર જતો એમાં તો વાયકા અમને એવા ખેલ ચાલે ને અમને. આ ગોડો આઈ યાર અને તને એમ કઈ કીધું તને એને ફોલાયો તો કે ગોડો પૈસા લેવા ગયો તો કે ગોડો થઈ ગયો એની ખબર પડી ને તો મને દયા આવી તે મને પૈસા લેવા જતો મને એમ કહેતો તો હાલ મેલવાની યાર. નાટક કરતો તો બધા ગોળો ને બરો મેલો જો તમારે જોવું હોય ને તો નાટક જોવા થયો. હા બતાવો બતાવજો એટલે બધું તાર ડોસી આવી પે ધોકો લાય. અલે ના આવે પૂછી તો કે આઈ મારી દુસી આઈ મારી દુસી લે સોલે લે દુસી પાછે લે બોલો 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 અને નાટક કરતો તો એ રહ્યો. બોલા બોલા. આ જોઈએ જોશી અને આ ટીનીઓ કે મને રોવા મારા આગળ કોના દઈએ ભાઈ દાદા આ જોઈ આવી મગજ જોઈ આવ્યો હો દાઈ ગયો અલે. હવે નાખતી ટીના ટીના વાંધે. પકડાઈ ગયા એ હાય ટીના વાંધે. પૈસા આલતા ને નાટક કરો અમને બધા પૈસા આલી દેજો. આ તો અમે
અમુક બુદ્ધિવાળા માણસ હોય કોઈ તમારા જેવા એવું ના હાલ તો વિચારે એવું. રૂપિયો નહીં વાપરવા જેવું એ કશું. વાપરવા જેવું ચાલ આ નહીં. તારીખે વાયદો કર્યો આ તારીખે હાલે શું ચાલે આ તારીખે અને મગજ પડી જાય એટલે મને આયરો કેવું, મને ઓળખતો નતો આયરો. તારા પૈસા આલજે ટુમ્મો નાલે મને એ ડોશી તો હાકાત નાખી મારી મારી પૈસા આલી આ દેજો. રહ્યું. અને આપણે સવાર ના હોય ને કદાચ ટીનીઓ રોવા મારા આગળ. કોકને સાચું વાયદો વાળું થઈને જતો રહેવાના આવે. આ તો હું તારા ઘરે પૈસા લેવા આવ્યો, તું મને આવું કે ને હું ગોડો થઈ ગયો ને આમ થઈ ગયો. આ પૈસા આલવા હોય ને તો કહી દેવાનું કે હાલ મારા જોડે નહીં, હું પછી આલ્યો. પણ આવા નાટક તો ના કરાય. પણ યાર હું શું કરું બધા જોડે પૈસા લીધા મારે શું કહેવાનું બધા બુદ્ધિવાળા છે. તમારે એવું હતું કે ટીનો ને અમે બે બુદ્ધિવાળા એવું ના હોય તો અમે બહાર તો જઈને તમારે કોક આગુ ખબર પડી પાછું તમારે કોક આગુ પાછું કરીને થોડા કરીને બધાને આલવા પડે. આ તો ઘેર આવીને સીધી દવા માંગતા હતા. મુકો દવા નહીં પણ એક આઈડિયા પડી. બીજું તો હું કરું પછી idea નહીં. પૈસા તો હતા તમે દવા પીને માનના ના ખાય. મારે ભેર લાવવી હારું તો અરે હોભરી ગયા ને મારા પૈસા જતા કરવા તમે હતા. જેવા વાતો કરતા હતા ને તે હું બહાર થી આવ્યો ને તે હું સાંભળી ગયો એટલે મેં ના કીધું કે આને મારે ખેલ કરતા હોય કદાચ તો હું જતો રહ્યો પછી કારણ મને કારણ બધું કીધું. હારું તું અરે હોભરી ગયા. આ નકર મારે તો 20,000 ચાલ હાલત આર્યા. તો અહીં વાપરી ગયા લઈ ગયા હું બહારથી આવ્યો તો તમને ખબર નથી કે હું સાંભળી ગયો ને તમે ચાલુ તમારું પ્લાન ખુલી ગયો. આવું કરો લે. લોચો તમે એટલો આવું થયો. કરો લે. રોશન મારી યાર તમે તો યાર હા, રોશન જ એટલે વરે તો. એ તો પતી રોશન જ એ વરે. તો તમારા પૈસા આ અમે કોકના પગારી પૈસા તમે નાખીશું. ખોરા એટલે રોશન જ વરે. તમારો વિશ્વાસ કરીને 20,000 રૂપિયા લેતા મીએ તમને. આ ઘઉં ગયે એટલે ઘઉં બહુ ઉગી જાય એટલે હાલમાં જો વાપરો યાર વાપરો હા. તારે કેટલા લેવાના હતા તારા 50 લેવાના હે. તારા 20. શેતર 12 ને 20 બધા મળી જાય તમને 2 મહિના બાદ જુઓ બરોબર હું તમને તમારા પૈસા આલી દઈએ પેલા મને કરી આલજો, મારા ભેંસ લાવવાની છે. આ ભેસલાને પાડો લાવવાની હોય, હું તમને 2 મહિને આલે હા એટલે પતી ગયું. પૈસા દાદાગીરી ના કરે. હે, ઉતારા પૈસા તો મને આલ્યા બરોબર એટલે બધા અંકલ પૈસા નહીં આવે તો ઘેર આવીને ખાઈ લેવાનો. તમારા પૈસા મળી જાય. અને ટીનિયા તું આવા બધા નાટક ના કરાવતો હવે. પણ એ ઘેર આવીને દવા માંગતા તો આવું કરું. તમારે શીખવાડે છે ને તું બધું કઈ કોક આઈડિયા તો આલો acting તો જોર બરાબર. કરવા બે હાર્યું. એક્ટિંગ યાર જબ્બર હું મને તો દયા આવી ગઈ યાર. મિત્રો તમે વિડીયો જોયું કે ભદુરજી આવી ગોટપણની એક્ટિંગ કરી એમને દેવું થઈ ગયું અને દેવો હરેક ના થાય એવું ના હોય પણ સાચું કદાચ બોલીએ ને સાચો વાયદો કરીએ તો આ ધંધા આપણે કરવા ના પડે. અને તમને અમારા વિડીયો થોડા ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.